પડે પણ આજ તો વહેલા આવી ગયા હતા એટલે મને એમ થયું કે નક્કી મેઘલ વિયાણી હશે. કહી જ દઉં કાં ઘરના માણસો છે ને, જુઓ ફૂલ ફેમિલી હાજર હો. માંદુડીઓ જુઓ, માંદુડીઓ પૂનમ વારવા અને આપણે બીજદાન કરેલું હોય, આપણે એવી આશા હોય કે આમાં આનું બચ્ચું આવશે પણ એવું થતું નહીં. અને લાકડીથી બે ફોટા પાડી લીધા કે જે તમને થંબનેલમાં દેખાણું હશે. એલાઇમેન્ટ આખું વિખાઈ ગયેલ છે, એક પગ આમ પડે ને એક પગ આમ પડે ને માથું બીજી બાજુ. બાકી તમે આને જુઓ, હવે આપણી મેઘલને બરાબર દેખાય છે, ખાય પીએ છે પણ વિયાઈ જશે મને એવું લાગે છે રાતમાં. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરશું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સવારના 4 આપણી ગૌશાળાએથી જ કરી છે. અને કારણ તો તમે લગભગ ટાઇટલ અને થંબનેલ જોઈને તમને બધાને ખબર જ પડી જાય છે. એમ તો તમે હોશિયાર છો બધા, બરાબર ને? હોશિયાર છે બધા એટલે ખબર પડી જાય, પણ છતાં આપણે થોડુંક છે એમાં જો ટ્વિસ્ટ રહી શકે તો રાખીએ. તો વાત કંઈક એવી છે, બરાબર? માંડીને જ વાત કરું. સવારના 6 વાગે, 10 મિનિટની વાર હતી ને ત્યારે હું ઉઠ્યો તો હર્ષદભાઈ હતા નહીં. તો તમે ક્યાં ગયા હતા ભાઈ? ગૌશાળા આવી ગયા હતા. વહેલા આવી ગયા હતા. આમ તો શું ઉઠાડવા પડે પણ આજ તો વહેલા આવી ગયા હતા એટલે મને એમ થયું કે નક્કી મેઘલ વિયાણી હશે. તો મેઘલ તો વિયાણી નથી. અહીંયા જો એમને જ ઊભી છે, દેખાય રહી કે આડી ઊભી છે મતુના. પણ મેઘલ વિયાણી નથી. એક બીજી આપણી ગાય જે 3 હતી ને એમાંથી વિયાઈ ગઈ છે. કહી જ દઉં કાં ઘરના માણસો છે ને, જુઓ આપણી જાનકી વિયાઈ ગઈ છે ભાઈ. અને વાસુડું એનું જુઓ, થોડી મિસ્ટેક થઈ ગઈ છે. નોંધણી કરવા મિસ્ટેક થઈ ગઈ છે પણ હું તમને આગળ વાત કરું. બાકી તે સવારનો પોર છે ને આજે બધી જ ગાયો અહીંયા હાજર છે ને, તો હું તમને એકવાર બધી ગાયો બતાવી દઉં. અરે આપણી ચક્કી ને ભૂરીની એક કોમેન્ટ હતી તો ચક્કી ભૂરી જોઈ લો અને આ ચક્કી જોઈ લો. બાકી આ ફેમિલી તો અહીંયા હાજર જ હોય છે. ક્રિષ્ના છે, ક્રિષ્ના પણ હવે થોડા ટાઈમમાં અહીંયા છે. અને આપણે જોવા મધુનું ડ્રેસિંગ કર્યું હતું ને, કમ્પ્લેટ રૂજાઈ ગયું. દવા જ્યારે આપણી એવી હોય કે થોડું ગરમ થવું પડે, બાકી ધીમે ધીમે વાતો કરીએ ને તો કાંઈ થાય નહીં. થોડા ગરમ થઈ ગયા ને મટી ગયું કમ્પ્લેટ. બાકી આપણી રતન અહીંયા છે. આ બધાને તો તમે જુઓ જ છો, પણ મેન મુદ્દો છે પાછળના વાડામાં. પાછળના વાડામાં પણ બધી ગાયો આવી ગઈ ને હવે તો ટોટલિંગ. જેટલા આપણે સુવે અહીંયાથી આપણી ગાયોને આખલાને લઈ ગયા હતા બધા આવી ગયા છે આજ તો. એની અંદર જો પવિત્રા છે, પારેવ છે, માંદુડીઓ છે, કોયલ છે, જીવણી છે, આપણી કેવી રૂપા છે, આ બાજુ બંસી છે, બધા આવી ગયા અહીંયા. જો એક આપણી રૂપેણ છે. ફૂલ ફેમિલી હાજર હો. અમુકને લોહી ચડ્યું ને અમુકને ઘટ્યું ને. જીવણી આને જો આને આ ઘટ્યું, આને ચડ્યું, પવિત્રાને ચડ્યું. કોયલ ઘટી. પારેવ બાકી લોહી જાલી ગયો. પારેવ હવે મોટી થઈ ગયેલા. એને કે ક્યારે આંખે આવું તારે? હજી તેના શિંગડા કાઢવાના છે. શિંગડા કાઢવાના હજી 6 મહિનાની વાર છે કે વધારે? હે શિયાળો ઉતરતા કાઢી એમ? હા, ત્યાં તો આમ થઈ જાય ને ફૂલ સાઈઝ. શિયાળો ઉતરતા ને તો એને જ્યાં 1 મહિનો આવે ને એવું 4 મહિના એટલે 5 મહિના તેમે વાર છે. હા, એને કાઢવાના છે ને, ઉગવા દે ને એમ, એવા ડેટા થાય. હા, માંદુડીઓ જુઓ, માંદુડીઓ કલર ફેરવી આવ્યો. બહુ બધા કોમેન્ટ કરતા 3-4 દિવસ એની આવતી હતી એમ માંદુડિયાની. હા લ્યો માંદુડીઓ લ્યો હાજર સર, પ્રેઝન્ટ સર, સોરી. ફૂલ ફેમિલી અત્યારે હાજર છે અને વિડીયો પણ અહીંયાથી સ્ટાર્ટ થયો છે તો મને થયું તમને બધું બતાવી દઉં. બાકી જો સવારના પોરમાં આપણી ગૌશાળાનો માહોલ કંઈક આવો હોય છે. બધાએ ખાણ ખાઈ લીધું, ફર્સ્ટ ક્લાસ દવાઈ થઈ ગઈ છે. અને બસ હવે થોડી વારની અંદર જ આડવા જવાનું છે બધાને. બાકી આ ફેમિલીને હવે આમાં જેટલા દૂધ પીએ છે બધાએ દૂધ પી લીધું. સામેનું ખાણ તૈયાર છે, જો આ ડીશની અંદર કમ્પ્લેટ બનીને તૈયાર જ છે. ખાલી એને પીરસવાનું આની અંદર છે. હે હાર્યો ને પૂનમ વારો છે. અને એક બીજા ભાઈ છે એ 2-3 દિવસથી કોમેન્ટ કરે છે કે હર્ષદભાઈ તમારો હાવજ બતાવો. તો હાવજ તો ભાઈ 6 મહિના પહેલાં આપણે મૂકીએ બારે ગૌશાળામાં પાંજરાપુરમાં. એટલે હવે તો ત્યાં જાશું ત્યારે ક્યારેક તમને બતાવશું. બાકી હાવજ તો વીડમાં મૂકી દીધો. હાવજને ઓપન લાઈન કરી નાખ્યો.
આ બધા કહે છે હર્ષદને કે ખાંડનું કંઈક વ્યવસ્થા કરાવો, હમણાં કરાવી દઈએ એને કે. અને હવે આપણે જઈએ જાનકી પાસે. આપણી નજર હતી આમ, અને આમણેથી આક્રમણ થઈ ગયું એવું થયું બધું. કેમ કે આપણે એમાં તું મેઘલ, પણ કાલ મેં તમને કીધું હતું કે જાનકી થોડીક વધારે આમ નરમ જેવી દેખાતી હતી, એટલા માટે મને એવું લાગ્યું હતું ખરું જ કે વિયાઈ જશે, પણ તોય નક્કી હતું નહીં. પણ ફાઇનલી જુઓ જાનકી વિયાઈ ગઈ છે, અને સરસ મજાનું વાસળું લઈ આવી છે. કે દેખાઈ ગયું તમને? વાસળી આવી છે, લ્યો કહી જ દઉં ને, એમાં શું બાકી રાખવું. જુઓ હર્ષદભાઈના કેલ્ક્યુલેશન પ્રમાણે આ છે ને એ રડલાથી ફળેલી હતી, પણ એવું મને લાગતું નથી. તને લાગે છે? થોડુંક એમાં મિસ્ટેક થઈ ગઈ છે. રજભાઈ ક્યાંક પાછળ રહી ગયા છે ને, ક્યાં બીજો આંખો ફળી ગયો. એનું આ છે વાસળી આવી, પણ આમ કોઈ કામની નહીં એવું પરિણામ આવ્યું છે. હે શું કે દૂધ કરશે? કોઈ વાંધો નહીં, હાલો દૂધ કરતી હોય તો આપણે કોઈ વાંધો નહીં. બાકી જો નીચે એનું બચ્ચું ઉપર એટલો ફરક છે નહીં યાર, ફરક એ ફરક. પછી આપણો માણસોને બધું કેવું પડે, નહીં પછી આપણું સાચું માની જાય અને પછી ભ્રમિત થઈ જાય ખોટા. એવું નહીં કરવાનું ભાઈ, ખોટું છે તો ખોટું જ છે, સમજ્યા ને? જોઈ લો તમે એની માને જુઓ અને એની વાસળીને જુઓ. એવું નથી કે માં વધે કે દીકરી, પણ માં વધી ગઈ, દીકરી વધી નહીં. દીકરી રહી ગઈ નીચી, કારણ કે બાપમાં કાંઈ લઈ લેવાનું હશે નહીં. અહીંયા તકલીફ જ આ થાય છે, સમજો. આમ શું કહેવાય કે 24 કલાકમાંથી 20 કલાક તો એની ઉપર આમ ધ્યાન રાખવા છતાં છે ક્યારેક ક્યારેક આવું થઈ જાય. પણ હવે ઓછું થાય છે. પહેલાં તો ઘણું એવું થતું, ઘણા આખલા છે મતલબ ફળી જતા, અને આપણે બીજદાન કરેલું હોય, આપણે એવી આશા હોય કે આનું બચ્ચું આવશે, પણ એવું થતું નહીં. આ લગભગ 2 વર્ષમાં આજે પહેલો કેસ થયો નહીં. છેલ્લે ક્રિષ્નામાં એવું થયું હતું, એના પછી આજે આવું થયું છે. ક્રિષ્નાને વાસળો હતો અને આવી છે વાસળી, પણ છતાં કોઈ વાંધો નહીં. વિયાઈ તો ગઈ બિચારી. અહીંયા સવારની લગભગ 5 વાગ્યાની વિયાણી ને આ પૂરી વિયાઈ કીધી કે કાંઈ તકલીફ પડી હતી? બરાબર. જુઓ અત્યારે તો આરામથી ચાટે છે. અને હવે થોડા ફોટા પડવા છે, તો એક લાકડી આપણે લઈ આવીએ છીએ, આપણે શણગારેલી છે, તરણેતરમાં લઈ ગયા હતા એ, અને ફોટા પાડી લઈએ એટલે કાલ થંબનેલ રાખવા થાય, એકાદી પોસ્ટ કરવા થાય, એવું બધું ગોઠવીએ. તો આપણે આ લાકડી લઈએ અને લાકડીથી બે ફોટા પાડી લીધા, કે જે તમને થંબનેલમાં દેખાણું છે એ ફોટા આનાથી જ પાડી લીધા, આ લાકડીથી, બરાબર. બાકી હવે છે જાનકીને બહાર અહીંયાથી લેવાનો સમય થઈ ગયો, કારણ કે આની અંદર આવશે બધા વાસુડા, અને જાનકીને જવાનું છે. જે અત્યારે વાસુડા છે ને એ પિંજરાની અંદર હજી પ્લેસેન્ટર રિમૂવ થઈ નથી, મેલી પડી નથી, એટલા માટે ધ્યાન રાખવું પડશે. અને વાસળીઓ આ દેશી છે ને, એટલે કાંઈ ન કરવું પડે એમાં. એની રીતે અત્યારે ધાવી લીધી, હજી 2-3 કલાકની થઈ છે, અત્યારે દોડેરી આમથી આમ, અને એની રીતે ધાવી લીધો. એની જગ્યાએ જો કોઈ સારા આંખલાનું બચ્ચું હોય ને, એને કેટલા ધાંધ્યા કરવા પડે. ત્યારે તો એ મોઢામાં આચર લે, બરાબર, અને પછી ધાવે નહીં ને એવું બધું કરે. પણ આ બધું છે ને અધકૂટમાં છે ને કાંઈ પછી ચિંતા ના હોય, પછી આમ જ હોય, સીધા ભડાકા જ કરે. કેમ આવે છે જો બંને માં દીકરી, જોજો ને પગ ના આવી જાઓ જારીમાં, કે દેશી છે આ. હા, આને કાંઈ ન હોય. પાણી બની એટલે પાણી આને પીવું છે, હવાડામાં છે નહીં. ચાલ ચાલ ચાલ. એલાઇમેન્ટ આખું વિખાઈ ગયેલ છે. એક પગ આમ પડે ને એક પગ આમ પડે ને માથું બીજી બાજુ. ચાલ ચાલ ચાલ. જો કેવી ત્રાહી ભાંગી હાલે. 2 દિવસ એવું લાગશે, પછી થઈ જશે. દૂધ બૂધ પીશે ને કમ્પ્લેટ થઈ જવાની. ટીલારી છે જો. હવે મેળામાં આપણે લઈ જાઉં ને પછી વિડીયો બનાવશું આપણે ટીલારી ની. ટીલારી હાલ હાલ હાલ, પહોંચી જા. એમ તો નહીં પહોંચે, આપણે જવું જો. ચાલ ચાલ ચાલ. હું મેળામાં હું નંબર આવશે પછી હું બોલવાનું કહી દે. બોલ તો ખરો. તમે બોલી ના તું બોલ, ટ્રાય તો કર. આવડે નહીં બોલતા. લે યાર, આપણે યાર ખાલી કોપી જ કરવાની છે. બોલ તો ખરો. ના હું બોલી. ચાલો જો, આ ટીલી રહી ને ટીલી,
એ પછી મેડમ નંબર લઈ આવશે ને પછી હું એમ બોલીશ, તારે ફોન પકડવાનો હું બોલીશ, બરાબર, કે જેને જ્યાં મારવી હોય અહીંયા મારી લે ખીલી. હવે તો બોલ તું નંબર આવશે આપણી ટીલી. વાહ રે વાહ. એમ કે નહીં કે મને યાર હિન્ટ આપો, થોડી હિન્ટ આપી દીધી, બોલી ગયો. હાલો, બાકી હવે વાસોડાનું ખાણ ભરી લઈએ અહીંયાથી અને એને નાખી દઈએ એના પિંજરાની અંદર, અને પછી ટીલીને એની માને આમાં પૂરીએ. એટલે હું ઝપડે દૂધ પીને મોટી થાય તો પછી આપણે વિડીયો બનાવવા થાય ને, હે બરાબર ને? એમ ને. કાંઈ વાંધો નહીં, હાલો મજાક કરીએ સાઈડમાં અને કરીએ કામ ચાલુ. તો આપણે સવારનું આપણી ગૌશાળાનું બધું જ કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે. જો ગાયો બધી છે, જેને આડવા જવાનું તો આડવા ગઈ, અને બાકી બધી એ પાછળ, અને પાછળ ગેંગ ભેગી થઈ છે. કેટલા બધા નીણ ક્યારે નાખવાની છે ને? હા હા, એક લીલું લઈ આવવું પડશે, કારણ કે સૂકો ચરો તો હવે થોડોક રહ્યો છે. આને જો 2 નીણ કરીએ ને તો સૂકો ચરો બધો પૂરો થઈ જાય, એટલો ચરો રહ્યો છે. તો એ પછી બારેથી લઈને નાખીએ ને. બાકી આ બધા જો આ બંને મા દીકરી અને પંચકલી આવી ગયા છે આ પિંજરાની અંદર. મેલી પણ હવે પડતી આવે ધીમે ધીમે, એટલા માટે હર્ષદભાઈ અહીંયા બેસે અને આપણે જાય ઘરે ના તો એ નાસ્તો પાણી કરીએ અને પછી જઈશું પાંજરાપુર. મિત્રો, આપણે સવારના અહીંયા આપણી ગૌશાળાએથી પછી ગયા હતા, જે આપણું રેગ્યુલર કામ હતું એ, ને પાંજરાપુરે કાંઈ નવું કામ હતું નહીં, એટલે તમને કાંઈ ન બતાવીને અત્યારે ફરીથી આવી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ. ગૌશાળાએ જો ફૂલ ફેમિલી અને ગેંગ પાસે આવી ગયા છે આપણે. બંને મા દીકરી તો અહીંયા જ છે. અને આ છે ને જે વાછડી આવી છે ને, એ વાછડી મેં તમને સવારે વાત કરી, મતલબ તમે તો હમણાં જ સાંભળી છે. એ પ્રમાણે હું અહીંયા લગભગ અડધી 1 કલાકથી આવ્યો છું, પણ મેં એને સામે જોયું ને તો એણે આચાર મૂક્યો જ નહીં. વિચાર કરો, નહીંતર આપણે સારા આખાના અને સારા વાસુડા હોય તો એ મૂકે, મતલબ એ આવી રીતે ધાવે, પણ નહીં. આણે તો હું આમ થોડી વાર એને જોઉં છું, પણ ન આચાર આમ મોઢામાંથી મૂકવા એમને એમ જેલ રાખ્યો છે. હમણાં ત્યાં જાય એને જોઈએ. બાકી તમે આને જુઓ હવે આપણી મેઘલને. મારે ખ્યાલથી મેઘલ હાજ નહીં પાડે, અને હાજ પાડશે તો કાલનો દિવસ છે, મતલબ ઉગશે ને ત્યાં તો એ મેઘલ 99.99% અહીંયા ગયેલા જશે. અહીંયાથી તમે ચેક કરી શકો છો એનો આચર શું, એનો વરાક. અને હવે આપણે જાય છે બંને મા દીકરી પાસે, કે જેણે સવારમાં જન્મ લીધો છે દીકરીએ, અને મા તો છે જ બધાની ફેવરિટ, આપણી જાનકી. અત્યારે તો તોય બેઠી છે જો, પૂરી ટીલારી. બાકી તો આચર આમ ચૂહી ગઈ છે. આચર જોયો તમે જોશો ને ખબર પડી જશે. જુઓ, જોયા આચર મૂક્યા નહીં, મૂક્યા આણે. આ તો પછી દેશીનો વસ્તાર ભાઈ, એમાં કાંઈ ન ઘટે. બાકી એમ જ જો કોઈ સારા આખાનું હોય ને સારું બચ્ચું હોય ને તો તોબા કરાવ્યો, પણ આમાં એ કાંઈ ચિંતા ના હોય, કેમ કે આ તો અદકૂટ કહેવાય, અદકૂટ. હવે શું થાય કયો, એટલું ધ્યાન રાખીએ તો પણ તકલીફ પડે ક્યારેક, પણ કોઈ વાંધો નહીં. આગળથી વધારે ધ્યાન રાખશું. બાકી અત્યારે ફેમિલી છે એ સૂકી જાર ખાઈને ઊભી છે, અને સાંજે છે ઓર્ડર કર્યો છે 5 મણ નીલી જાર. 5 મણ એટલે 40 કિલો એ મણ. એવો મોટો મણ, મતલબ તમે વળી કહેશો કે 5 મણે આટલાને શું થાય, પણ વધારે ચરો આવશે એટલે બધાને નાખશું આપણે સાંજના. લીલું કાલે નાખ્યું હતું, કાલે ફૂલ ફેમિલી હતી ને, ગેંગ છે ને ઓછી હતી, એટલે કાલે હતું 3 મણ, આજે આવશે 5 મણ. બાકી અત્યારે ભરીએ છીએ આપણે પાણી ભરવાનું કામ ચાલુ છે. પાણી ભરાઈ જાય પછી આપણે જઈશું ફરીથી પાંજરાપુર. મિત્રો, આપણે બપોરના અહીંયા આપણી ગૌશાળાએ બધું પાણી ભરવાનું જે કામ હતું બધું ઓકે કરીને પછી રેગ્યુલર આપણું જે કામ હતું એ, પણ આજે તો આખો દિવસ સવારના એકવાર હાજરી પુરાવી, બપોરના હાજરી પુરાવી, ને અત્યારે સાંજના પણ અહીંયા આપણી ગૌશાળાએ આપણે હાજરી પુરાવવા માટે આવી ગયા છે. બાકી હવે તમે ચેક કરો અહીંયા આને કેવી આપણે મેઘલ અત્યારે તો બરાબર થાય, મતલબ બરાબર દેખાય છે, ખાય પીએ છે, પણ વિયાઈ જશે મને એવું લાગે છે રાતમાં. એનું કારણ છે કે જુઓ તમે એનો વરાક જુઓ, કમ્પ્લેટ વરાક વારી આવી છે, કાંબી ભાંગી આવી છે, એટલે સવારમાં જ તમને સારા સમાચાર આપણે તમને બધાને મળી જશે. બાકી અત્યારે ગાયો બધી આપણી છે એ લીલી જાર ખાય છે ફર્સ્ટ ક્લાસ રીતે. આ તો ઓગઠ ઉપર તો ઊભા છે. હવે આનાથી ઉપર સુખ કેવું હોય ગયો, ઓગઠ ઉપર ઊભી છે જો. ભલે હાલો તો એને ઊભા દે. અને હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈએ. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના વ્લોગની અંદર.